પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી ગોરધન બાપા તેમજ પૂજ્ય શ્રી જયંતિરામ બાપાનું સુરતના આંગણે ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા લોક સમર્પણ બ્લડ બેંક તથા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તતુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત ખાતે ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા સંતોના રક્તતુલા કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું। પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી ગોરધન બાપા તેમજ પૂજ્ય શ્રી જયંતિરામ બાપાનું સુરતના આંગણે ઉગમ ફોજ સત્સંગ મંડળ દ્વારા લોક સમર્પણ બ્લડ બેંક તથા રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તતુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 1111 બોટલ રક્ત એકત્ર થયું હતું। ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક સાથે બંને સંતોની રક્તતુલા થઈ હતી। આપણે અત્યારે 4 પેટી મૂકેલી છે, પણ આવી તો આપણે 20 પેટી ભરેલી છે। આજે 20 પેટી ભરેલી છે, 5 લાવ્યા હતા, એમાં 4 મૂકી છે। ચારમાં પણ આપણે બ્લડ લેવું પડે છે। એટલે જે ભાઈઓ અને બહેનોએ આજે રક્તતુલામાં જેને ભાગ લીધો, જેને રક્ત આપ્યું, એના માટે ખૂબ ગૌરવનો દિવસ આપણા માટે છે। અને જે લોકો આમાં ભાગ નથી લઈ શક્યા એ ભવિષ્યમાં પણ આવું કાંઈ થાય તો ના ચૂકે ને સૌથી પહેલા આવે એની અમે આશા રાખીએ છીએ કે બીજી વખતમાં જો ભાગમાં હશે ને સ્થળ મળે તો આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।